ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગત બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. સવારના આપણે 6:15 જેવી થઈ છે ને 6 વાગે આપણે ઉઠી ગયા છીએ. તો આજે થોડાક વહેલા ઉઠી ગયા છીએ ને વહેલા તો આમ તો ઉઠી જ છીએ, પણ એક વ્લોગ પણ આજે વહેલો સ્ટાર્ટ કરી નાખ્યો છે, કેમ કે એક સરપ્રાઈઝ છે આજે અમારા પરિવાર માટે. તો રેડી થઈ ગયા છે એ સરપ્રાઈઝ માટે. પણ સરપ્રાઈઝમાં થોડુંક એવું છે કે છોકરા પણ હજી સૂતા છે. આયુષ ઉઠે છે રહ્યો, હવે છોકરા સૂતા છે ને. તો રમેશભાઈને બે માણસ પણ બારે છે, સગાઈ માટે અટેન્ડ કરવા ગયા છે. તો જે ઘરે આજે નથી, એમને પણ ફોન કરીને કીધું જલ્દી આવી જાઓ 7 વાગ્યા સુધી. તો 7 વાગે એક સરપ્રાઈઝ છે. તો બાપા પણ કાલે બારે હતા સુવાઈ, તો એ પણ રાત્રે આવી ગયા. સાંજે પહેલાં એ નહોતા આવવાના, એ આજે આવવાના હતા ઘરે, તો એ પણ આવી ગયા છે. તો એ પણ આવી ગયા છે એટલું સારું છે ને. રમેશભાઈને એમને પણ ફોન કરીને કીધો છે જો આવી જાય તો ચાલો સરપ્રાઈઝ થવા જઈ રહ્યું છે. પ્લાન થઈ ગયું છે સરપ્રાઈઝ, તો તમે પણ બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. ચાલો ત્યારે 6:45 જેવા થવા જઈ રહ્યા છે અને પપ્પા અને મા પણ ઉઠી ગયા છે. તો સરપ્રાઈઝ કંઈક એવું છે, તમારી સાથે શેર કરી દઈ. તો સરપ્રાઈઝમાં એવું છે કે અમારે ત્રણેય ભાઈમાં અમારે દીકરા દીકરીમાં જે અમારે મોભી દીકરો છે અમારો રાહુલ, જે 2 વર્ષ ત્યાં કેરેલા હતો અને અચાનક સરપ્રાઈઝ આપીને આવે છે રહ્યો. તો ઘરમાં કોઈને ખ્યાલ નથી કે આવવાનું છે આજે. અમને પણ ખ્યાલ નહોતો, પણ અચાનક અમને ખ્યાલ પડી ગયો. તો પછી અમારી વાત થઈ કે વાંધો નહીં, તમે વ્લોગ સાથે તૈયાર રહેજો. તો રમેશભાઈની બે માણસ એટલે કે એમની મમ્મી પપ્પા તો હાજર નથી, અત્યારે બહાર ગામ છે, પણ એમને ફોન કર્યો હતો જો પહોંચી શકે તો આવી જાય. તો લગભગ આવી તો નહીં શકે. તો રાહુલ હવે સામખેડીથી નીકળી ગયો છે, એટલે એ હમણાં 10-15 મિનિટમાં જ પહોંચવાનું છે. તો આપણે વ્લોગ સાથે તૈયાર રહીએ, જોઈ આવે તો કેવોક રિએક્શન જોવા મળે છે. હિના અને મમતા એટલે એની બેનું પણ સૂત્યું પડ્યું છે અત્યારે. તો એમને તો સૂતાને જ સરપ્રાઈઝ કદાચ આપવાનું થશે, તો એમને ઉઠાડતા નથી. માન બાપા અમારે ઉઠી ગયા છે, એટલે રાહુલના દાદી દાદા. તો એની જે મસ્તી ને ચુલબુલાહટ ને જે મસ્તી પણ હતો એ 2 વર્ષ ત્યાં મિસ કરતા હતા રહ્યા. તો આજે આવે છે તો જોઈ માહોલ કેવો રહેશે. બીજું કાંઈ ઘણું આયોજન નથી કર્યું, આમ તો કંઈ ખ્યાલ નહોતો, એટલે થોડુંક વેલકમનું આયોજન કર્યું તો સારું હતું, પણ ઉતાવળમાં કાંઈ થયું નથી. તો ચાલો હવે આવે તો આપણે વ્લોગ લઈ લઈએ કેવો માહોલ રહેશે આવે ત્યારે. તો ચાલો જોઈ, બન્યા રહેજો વ્લોગમાં. છોકરાઓને ઉઠાડી દીધા છે ને હિના મમતાને પણ ઉઠાડી દીધી છે બહાનું બનાવીને. ચાલો ત્યારે આપણું સરપ્રાઈઝ આવી ગયું છે અમિતભાઈ. વેલકમ વેલકમ આવો આવો આવો. ચાલો તારે આપણે રાહુલભાઈ આવી ગયા છે. ઓળખજો. આવી ગયા મમ્મી ની આયા હજી આયા નથી. હવે ચાલો ત્યારે સરપ્રાઈઝ જે આપી દીધો છે રાહુલભાઈએ. કેવોક લાગ્યો સરપ્રાઈઝ? આ ભાઈ તો હજી માનતા નથી રહ્યા, સરપ્રાઈઝ છે તો મોં બગાડે છે. એને જાણે સુઈ જવાનું હતું ને સુઈ નથી મને તેડી જતા રે.
ટીચર આવી ગયા તમારે. કેવો લાગે સરપ્રાઈઝ? મસ્ત મસ્ત. આપણો નહીં ભાઈ, આપણો અમારા ગલે મળી લે. ઈ વિડિયો એક કરી લે. લે હાલે. ચાલો અમે હજી નથી મળ્યા વ્લોગિંગ માં, તો આપણે પણ મળી લઈએ. વેલકમ 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 રાહુલભાઈ. એલા ઓર સો નહીં ઓળખતો તું મને. એ ઓળખ સો નથી. રાહુલ વેલકમ કરો, એનું વેલકમ કરો, એનું વેલકમ કરો. ચાલો બાબુભાઈ ને ફોન કર્યો તો, કીધું આવો સરપ્રાઈઝ છે, તો ક્રિસ ને આવી ગયા છે બાબુભાઈ. ક્યાં કાવ્યા ને કેમ નથી? કાવ્યાની સામે કે જો તો કાલે એવું છે એમ. તમે બે જણા છો? આવી ગયા લે. બેસો બેસો. ચાલો ત્યારે રાહુલભાઈએ ધમાકેદાર એન્ટ્રી મારી દીધી છે, તો સરપ્રાઈઝ આપી દીધો છે બધાને. ને અમિતભાઈને ઠંડી લાગે છે તો સાલ ઓઢી લીધી છે. તો ચાલો છોકરાને પણ થોડાક રેડી ત્યાંમાં મદદ કરીએ, કેમ કે એમને પણ સ્કૂલ મૂકવા જવાના છે. અને રમેશભાઈને બે માણસ નથી આવ્યા, તો એ આવે તો એમના માટે પણ જોઈએ હવે કાંઈક આયોજન કરીને સરપ્રાઈઝ લગી આવે પછી કાંઈક એન્ટ્રી કરાવી રાહુલની. તો ચાલો છોકરાને પહેલાં રેડી કરી નાખીએ. ચાલો તો આયુષની મસ્તી ચાલુ છે. ના કરો એ મસ્તી ના કરો. ફાટલ મોજા કરે છે. ત્યાંને મોજા લઈ ગયા. કારખાનું મોજા લેતા બંગલો વાહે બનાવજો, પેલા મોજા લઈ ગયા. એમ છે. ચાલો તો બાબુભાઈ આપણે કામગીરી ચાલુ કરી નાખી છે એમની રીલ્સ માટે. ચાલો સાલ ઓઢાડીને સ્વાગત થાય છે રહ્યો. પોતે આટલી વાર સાલ ઓઢી હતી ને એ સાલ હવે ઉતારી નાખીને પાછી પહેરી લીધી છે, ઠંડી છે એટલે. ચાલો ત્યારે રમેશભાઈ ની આવી ગયા છે. પહોંચ્યો હું હમણાં, એટલે તો બધો કરતો તો ફોન બોન. મેં કીધું અરે કેમાં પહોંચે ઘરે. ચાલો ત્યારે ફાઇનલી રાહુલના મમ્મી પપ્પા પણ આવી ગયા છે. એમને પણ મળી લીધો છે રાહુલથી. જોઈ શકો છો બધા સરપ્રાઈઝ થઈ ગયા છે સવારના અર્લી મોર્નિંગ. કહું ભાઈ, તું ગયો તો રામ રામ કરવા રાહુલથી? હે રાહુલ તો લીધું લેવાનું નહીં વ્લોગમાં. સ્કૂલ જ જવાનું? સરપ્રાઈઝ આવ્યો તારો? નહીં લીએ? તારે સરપ્રાઈઝમાં શું ખપે? ફૂટબોલ ખપે કે રાહુલભાઈ? હે શું ખપે સરપ્રાઈઝમાં? શું ખપે ફૂટબોલ કે રાહુલભાઈ? કાંઈ નહીં ખપતો તો શું ખપે? ચાલો ત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે. સવારના નાસ્તો કરી લઈએ. બતાવ
આને સરપ્રાઈઝ ખબર પડી ગઈ મોરથી વાવ સરપ્રાઈઝ આવી ગઈ છે એન ભાઈ ને શ્રેયાંશ ભાઈ ની ફૂટબોલમાં હવા પૂરી આપણે કામ ફૂટબોલમાં હવા પૂરી આપણે હમણાં ફૂટબોલમાં ખબર છે કેવી સરપ્રાઈઝ છે યાર કેવી સરપ્રાઈઝ હા એ બતા તો આયા આવો અમારે કોટ હોય એવો હોય સરપ્રાઈઝ મળી ગયા ક્યાં તારે તમારે ફૂટબોલ કામ કર વાવ મસ્ત છે ને રાહુલભાઈ એમ કહેવાય શું કહેવાય એ ભાઈ રાહુલ ભાઈ તારે ખોલ્યા વગર નહીં હાલે ને જલ્દીથી ખોલવી જોશે ચાલો તારે બંદૂક ખોલી નાખી છે શ્રેયાસ ભાઈએ આઈટમ મળી એ ભાઈ આ બાજુ આ તમારો આ ક્યાં ચલાવ ખાલી આપણે યાદગીરી આ ડબલા હાટું નાખવું આગલી ચાલી ગઈ આવી ગયો આવી કપડાનું કેવી છે રસ એટલે બંદૂક લે અને કર દે ઘોડો ચડાવી દે વાહ એ તો એક હું ટ્રાય કરું તો મને કેમ થાય બરાબર થઈ મસ્ત આઈ ક્લાસ કયો થઈ રહી બાકી થઈ રહી જોજો યાર ની દાડા દાદા ભાઈ બંદુ ચાલો ત્યારે ખોલો શું છે કેરલા મીઠાઈ છે ચડો લઈને ગયો તો મમ્મી પેન્ટ જોઈ શકો છો કેરલાની મીઠાઈ રોલ ને બધું આવ્યું છે બરફી બરફી પેડા બરફી ચાખો કેવો કેરલા બરફીનો મીઠાઈનો ટેસ્ટ શું છે આયા તમારા હું નીકળીને પહેલા સીવડાવવાની હો તમારે હવે જલ્દી કાક કરી આ અહીંયાની હાડી છે પટ્ટી કરો તમારે કેમ આજનો વીમો નહીં થાય લે દવાખાનું કરો તો જાવ કેમ કરો શું કરો કાંઈ બસ ઈ જોજો લગનની વાત નથી જોઈ તો ગાંડા થઈ જાય
આયાની જો એ બે સેવી હે કે એ લોકો ડોળી ખારો કેમ હસાગા કે ની ગીતા લાગી હસા રાખીને તો આવી એટલે સેમ એટલે ટી-શર્ટ ફૂલ ફેમિલી માટે અત્યારે એક રીતે કહેવાય ટીમ ટી-શર્ટ છે અત્યારે ફેમિલી માટે ઓકે આખી ફેમિલી માટે કાંઈ બાકી મારી ફેમિલી આપણે અત્યારે પાંચે માટે પાંચ માટે સેમ ટી શર્ટ ઓકે હોય સેમ ટી-શર્ટ ઓકે ઓકે હું હેલા મોરા મમતા ચાલો બે બેન માટે ડ્રેસ પણ લઈ આવ્યો છે રાહુલ મમતા ચાલો આયુષભાઈ માટે ટી શર્ટ આવી ગઈ છે પત્તા ખાટું નાઈટી છે આયુષ ને સ્કૂલ જાઓ ને તો પડે મૂકી દીધું દઉં સૂર્યો નાઈટી નાઈટી થી વધાવશી આયો ચાલો આપણું ગિફ્ટ આવી ગયો છે ચાલો તારે કાવ્યાબેન પણ આવી છે તો ચાલો એમનું પણ મીટઅપ લઈ લઈએ આપણે વ્લોગમાં આવો કેમ છે બરાબર ઠીક થયો હમણાં તો ટી-શર્ટ